આવી હાલત એ થાય મોજું ગઈ. આવી ગયા. કેવડું મોટું મોજું આવ્યું ને બધા લગભગ પાણીમાં ફસાય. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો આજે છે દશામાનું વિસર્જન અને હું આવ્યો છું પોરબંદર ચોપાટીએ. અત્યારે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો ઘણું બધું ટ્રાફિક છે. આજુબાજુના ગામડામાંથી અને શહેરભરમાંથી લોકોએ જેમણે દશામાં ઘરે બેસાડ્યા હોય તેમનું આજે વિસર્જન કરવા માટે પોરબંદર ચોપાટી ઉપર આવી રહ્યા છે. તો હું તમને મારો બેક કેમેરો કરીને બતાવું. તો અત્યારે આપ પોરબંદરની ટ્રાફિક જોઈ રહ્યા છો. કોઈ ઢોલ નગારા સાથે આવ્યું છે, તો કોઈ ડીજેના તાલે ઝૂમી રહ્યું છે, કોઈ ભક્તિ સાથે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યું છે, તો કોઈ વિસર્જન કરી રહ્યું, કોઈ વિસર્જન કરવા માટે આવી રહ્યું છે. આખો માહોલ છે. તો આપણે જોઈએ કે પોરબંદર ચોપાટી ઉપર અત્યારે આજનો સવારના પોરમાં અત્યારે 5:30 પોણા 6 જેવો સમય થયો છે ને કેવો માહોલ છે આપણે આ વિડીયોમાં જોશું. એ બેટા અને હવે અત્યારે ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો. આપણે આશા રાખીએ તો ઝરમર વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ પડે અને ખેડૂત ભાઈઓ છે અને બધા જ લોકોને મેઘરાજા છે તે ખુશ કરી આપે. સવારનો પોર થાય છે, સૂર્ય ઉદય થાય છે એટલે નગરપાલિકાએ લાઇટ બંધ કરી દીધી અને એક આખું ગ્રુપ જે છે ઢોલ નગારા સાથે આવી રહ્યું છે માતાજીનું વિસર્જન કરવા માટે. વાતે ગાતે કેવો અવાજ આવે મને ખબર નથી. ઝરમર વરસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે. તો કોઈ મોબાઈલની લાઈટે જસામાનો જયકારા સાથે આવી રહ્યા છે, ખૂબ મોટી મૂર્તિ સાથે. તો તમે જયકારા પણ સાંભળ્યા માતાજીના. ધીમે ધીમે સૂર્ય ઉદય થઈ રહ્યો છે. અંધારું સ્ટ્રીટ લાઇટ બંધ કરી દીધી હતી નગરપાલિકાની ઓટોમેટિક કોઈ ટાઈમ ઉપર આધારે. પશ્ચિમના દરિયા કિનારે વસેલું શહેર એટલે આપણું પોરબંદર. હો ભાઈ, પોરબંદરના ખરખર વહેતા મોજાઓ જે મનને શાંતિ આપે અહીંયા બેઠા હોય ત્યારે એક અલગ જ અનુભવ થાય છે. તો જેણે અનુભવ લીધો હોય એને જ ખબર હોય. ઘણા બધા મિત્રો બહારથી જોતા હોય એટલે એને જે આ ચોપાટી ઉપર બેસવાનો આનંદ શું છે એ લગભગ લાવવો નહીં મળ્યો હોય, પણ જે પોરબંદર વાસીઓ છે તેમને તો ખબર જ છે કે અહીંયા બેસવાનો જે ઠંડારક જે ઠંડો અનુભવ છે, જે મોજાઓ સાથે જે પવન આવે તે મનને કેટલી શાંતિ આપે છે. અને અત્યારે 6:15 જેવો સમય થયો છે ને ઘણા બધા મોસ્ટ ઓફ લોકો કહે ને કે તો માતાજીનું વિસર્જન કરી અને પોતાના ઘર તરફ ભીની આંખે પ્રયાણ કરવા માંડ્યા છે. અત્યારે તમે મારી સામે જ જોઈ રહ્યા છો માતાજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. થોડું ઝૂમ કરું તો અત્યારે લો વિઝિબિલિટીને કારણે થોડું ઓલું થશે. મોજું આવ્યું, થોડું આગળ હટી જાય. આ થોડું રિસ્ક છે. તમે દરિયામાં જાઓ, તમારું ધ્યાન ન હોય, મોટું મોજું આવી જાય, તમારી સાથે લઈ જાય તો ખોટી દુર્ઘટના બની જાય. એના કરતાં સેફલી રીતે માતાજીનું વિસર્જન કરીને આપણે
બધા પોતપોતાના સ્થાને કે પાછા વળીએ. ક્યાંક હજી દીવા હાલતી, ક્યાંક દીવો ઝળહળી રહ્યો છે, માતાજીની ધજા પણ લહેરાઈ રહી છે. તો લોકો હજી પણ ચોપાટી ઉપર એમનેમ છે ને ઘણા મોસ્ટ ઓફ તો પાછા વળી ચૂક્યા છે. કેમ કે આમાં એવું હોય છે કે સૂર્ય ઉદય પહેલાં માતાજીનું વિસર્જન કરી આપવાનું હોય છે. તો ત્યાં જો મોટું મોજું આવ્યું. તો આવું કંઈક સામે ને બંદર રંગબેરંગી લાઇટો થાય છે અને મોટા મોટા ઉછળતા મોજાઓ જોઈ લ્યો ત્યાં સુધી પહોંચી જાય મોટું મોજા. તમારું જરા ધ્યાન ન હોય એટલે આ એવો દરિયો છે કે સાથે તમને ખેંચી જ જાય. એટલે બહુ સેફટીનું ધ્યાન રાખવું પડે અહીંયા. આ એક વસ્તુ સારી, દરિયામાં પધરાવાને બદલે અહીંયા દરિયા કાંઠે જ માતાજીની મૂર્તિ મૂકી દીધી. એટલે યોગ્ય વિસર્જન કરવું હોય તો થઈ શકે, યોગ્ય નિકાલ કરવો હોય તો થઈ શકે. હજી પણ 6:30 જેવો સમય થઈ ગયો છે, દિવસ ઉગી ગયો છે. હજી ઘણા બધા શ્રદ્ધાળુઓ છે માતાજીનું વિસર્જન કરવા માટે આવી રહ્યા છે. આવી હાલત થાય કાંઈ. કેવડું મોટું મોજું આવ્યું ને બધા લગભગ પાણીમાં ફસાઈ ગયા હતા. આવું કંઈક છે આખું પોરબંદર ચોપાટી. હમણાં જોયું કે લોકો મૂર્તિને એમને દરિયા કાંઠે મૂકી અને વિસર્જન માનીને નીકળી જાય, તે ખૂબ સારી બાબત છે. અને જે દરિયામાં વહેરાવી દે ત્યારબાદની સ્થિતિ જોવો, મૂર્તિની કેવી કેવી હાલત થાય છે. અહીંયા પણ જોઈ લો મૂર્તિની કેવી કેવી હાલત થાય છે. આગળ પણ આખી જે બધા મૂર્તિઓ જે આપણે દ્રશ્યમાન થઈ રહી છે. કેમ કે દરિયો છે તે કાંઈ પણ વસ્તુ અંદર રાખતો નથી. તમે જેટલું દરિયાને આપશો થોડી વાર પછી એ બધી જ વસ્તુ છે તે પાછી કાંઠે આવીને મૂકી દેશે. એટલે ધ્યાન રાખો. અને મૂર્તિ બધી પીઓપીની હોય એટલે પ્લાસ્ટિક જ છે, ઘડીકમાં ઓગળવાનું નથી. માટી હોય તો હાલો એ દરિયામાં ઓગળી જવાનું છે, પણ માટીની મૂર્તિ તો બનતી નથી. આસ્થા છે, ભક્તિ છે, નો ડાઉટ, પણ થોડું આપણે પર્યાવરણનું પણ જતન કરીએ. પ્લાસ્ટિક છે તો જોઈ લો કેટલું બધું પ્લાસ્ટિક છે. તો અહીંયા દેખાય છે. નો ડાઉટ ઘણા કહેશે દરેક વસ્તુની બે સાઈડ હોય. હા હોય, હું ના નથી પાડતો. દરેક કોઈ પણ ઘટના બને તો તેની બે સાઈડ હોય જ છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. તો આપણે પોઝિટિવ સાઈડ ઉપર અને નેગેટિવ બાજુ બને એટલા ઓછા જઈને પોઝિટિવ કેટલું રહી શકીએ તે પણ આપણે જોઈ શકીએ. આ મારો વિચાર છે, મારો પોતાનો વિચાર છે. તમે શું વિચારો છો તે આપ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અત્યારે દરિયા કાંઠે જ હું વોક કરી રહ્યો છું. ખૂબ આમ કહે ને દિવસ ઉગી ગયો. હજી આ જોઈ લો કેટલા ઊંડા સુધી વહી ગયા. પછી આમાં થોડુંક મોટું મોજું આવ્યું હોય ને સાથે વહી જાય તો આમ કહે ને કે આમ સેકન્ડ એક જ થાય. આવું કંઈક છે. તો અહીંયા અત્યારે દરિયા કિનારાની હાલત જોવો. હવે પોરબંદરના જે અહીંયા ડેઈલી વોક કરવાવાળા છે તે આવવા માંડ્યા છે. વોકિંગ, જોગિંગ, રનિંગ તે બધું જ હવે ચોપાટી ઉપર ચાલુ થઈ ગયું. વોકિંગ માટે જોઈ લો લોકો કેટલા આવી રહ્યા છે. ઘણાને ઓફિસે જવાનું હોય, ઘણાને કામે સ્કૂલે જવાનું હોય. અહીંયા વોક કરવાનો જે નશો છે તે તો રહેવાનો છે. અહીંયા વોક કરીને જ પછી પોતાની દિનચર્યા છે, નિત્યક્રમ છે તે આગળ વધતો હોય. જે ખુલ્લી હવા છે, સમુદ્રનું જે પાણી ને છાંટા જે ફેસ ઉપર આવે, જે ટાઢક છે તે અલગ જ છે. અમુક વસ્તુ શબ્દોમાં ન વર્ણવી શકાય.